Hi friends, like, share and subscribe this channel. Hi dear students, welcome to RS online class. Myself Rekha Patel. Today we will learn about English Standard 12 General Unit 5. You read 1 ends. યુનિટ 5 રીડ 1 એન્ડ્સ. બરાબર, આજે આપણે કીડીઓ વિશે અવનવી વાતો જોઈશું. The following behavior was noticed by a scientist who was making a study of ants. જે વૈજ્ઞાનિકો કીડીઓનો અભ્યાસ કરે છે, બરાબર, એવા વૈજ્ઞાનિકોએ આજે અહીંયા વર્તન આપેલું છે ફોલોઈંગ બિહેવિયર એ એમના ધ્યાનમાં આવ્યું છે. A number of ants were down in a pit. પીટ એટલે હોલ ઇન ધ ગ્રાઉન્ડ, ખાડો, બરાબર. તો ઘણી બધી એટલે કે નંબર ઓફ એટલે કે ઘણી જે કીડીઓ છે, ઘણી બધી નંબર ઓફ એટલે જેને આપણે ન ગણી શકીએ તેવી, અસંખ્ય, એ જે કીડીઓ છે એ ક્યાં હોય છે? તો ખાડામાં હતી. વેર they had killed some flies and other insect for food. એવા ખાડામાં કે જ્યાં એ લોકોએ શું કર્યું હતું? તો ફ્લાઇઝ એટલે માખીઓ, અને અધર ઇન્સેક્ટ એટલે બીજા જીવજંતુઓ, બરાબર. એટલે માખીઓ અને બીજા જીવજંતુઓને તેઓ મારી નાખેલા હતા. શેના માટે મારી નાખેલા હતા? તો ફોર ફૂડ, તેમના ખોરાક માટે. The ants began fetching the small bits of these insects up to their anthill. આ જે કીડીઓ છે એ શું કરે છે? ફેચિંગ એટલે લઈ જવું, બરાબર. ગેટ એન્ડ બ્રિંગ એટલે કે લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. બિટ્સ એટલે કણો, બરાબર, પીસીસ. તો આ જે મારી નાખેલા જીવજંતુઓ છે, ફ્લાઇઝ અને ઇન્સેક્ટ, એના જે ટુકડાઓ છે એને ટુકડાઓને આ કીડીઓ ક્યાં લઈ જાય છે? તો એન્થિલ. એન્થિલ એટલે કીડીઓનું દર, બરાબર. હવે કીડીઓનું દર એટલે શું? રાફડો છે ને કહેવાય. એન્ટ એટલે કીડી અને હિલ એટલે ટેકરી જેવું હોય તે, એટલે એન્ટ હિલ, બરાબર. તો એન્ટ હિલ એટલે કીડીઓનો રાફડો અથવા દર. ધીસ વોઝ ઓર્ડરસ વર્ક ફોર ધેમ. એમના માટે આ કામ જે છે એ કેવું છે? ઓર્ડરસ. ઓર્ડરસ એટલે મુશ્કેલ, ડિફિકલ્ટ, ટ્રાઇંગ હાર્ડ, બરાબર, કે આ મુશ્કેલ કામ હતું. ધ સાઇડ ઓફ ધ પીટ વોઝ સ્ટીપ. કેમ મુશ્કેલ કામ હતું? કારણ કે જે એન્થિલ જે છે, ખાડો જે છે, એ ખાડાની સાઈડ એટલે કે બે બાજુઓ જે છે એ કેવી છે? તો સ્ટીપ એટલે સીધા ઢાળવાળી છે, બરાબર. એનું ચઢાણ અત્યંત સીધું છે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, ધ લોડ્સ દે વેર કેરિંગ વર વેરી હેવી. અને કીડીઓની સાઇઝને ધ્યાનમાં રાખીએ તો એમનો જે બોજો હતો, લોડ, બરાબર, એટલે ભાર જે હતો, વજન જે હતું તે વધારે હેવી એટલે ભારે હતું. અત્યંત ભારે બોજ વહન કરી રહી હતી. કરિંગ એટલે એ વધારે બોજ વહન કરી રહી હતી. It was as if a crowd of men were carrying a weight of 200 pounds each. બરાબર, કે જાણે કે ગ્રુપના દરેક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યા હોય એટલું વજન હતું. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને સાથે સાથે શું કરી રહ્યા હતા? ક્લિફ એટલે હાઈ રોક, સ્ટીફ રોક, ઊભી જે ખડક હોય કે ભેખડ હોય એ ચડી રહ્યા હતા, બરાબર. એ જ સમયે આટલું વજન લઈને એ લોકો આ ટેકરી પર ચડી રહ્યા હતા, બરાબર. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. અને તરત જ, ઇમિડિયેટલી એટલે તરત જ કીડીઓ જે છે એ આ જે કામ છે એને આ રીતે ઓર્ગેનાઇઝ કરે છે, આ રીતે ગોઠવી દે છે. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. જ્યારે કેટલીક કીડીઓ જે છે એ આ જે
જીવજંતુ અને માખીઓના ટુકડા છે, પીસીસ જે છે એને લઈ જઈ રહી હોય છે. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે. ત્યારે શું કરે છે બીજી કીડીઓ? એ એમની આગળ જાય છે, ઇન ફ્રન્ટ. પેલી જે વજન લઈને આવે છે એની આગળ જાય છે અને ક્લિયર્ડ અવે, રિમૂવ, સાફ કરી નાખે છે. શું સાફ કરે છે? તો રસ્તા ઉપર કોઈ સેન્ડ એટલે રેતી હોય, સ્મોલ સ્ટોન એટલે નાના પથ્થર હોય કે જે ઓબ્સ્ટ્રક્ટેડ એટલે કે જે રસ્તો રોકે છે, બરાબર, અવરોધે છે, પ્રિવેન્ટ પ્રોગ્રેસ, એ બધી વસ્તુઓને સાફ કરી દે છે, દૂર કરી દે છે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફૂટહોલ્ડ. ક્યારેક એવું પણ થાય છે કે રસ્તાની કેટલીક જગ્યાએ ફૂટહોલ્ડ એટલે પગ ટેકવવાનો જગ્યા, સ્ટેપ જેને કહેવાય, પગ ટેકવવાની જગ્યા અઘરી હોય છે. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન સચ અ વે. અને ત્યારે બીજી કેટલીક જે કીડીઓ છે એ એવી રીતે ગોઠવાઈ જાય છે, બરાબર, પોઝિશન લઈ લે છે, જગ્યા લઈ લે છે. ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. એવી રીતે ગોઠવાઈ જાય છે કે વજન વહન કરનારી જે કીડીઓ છે, એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, એ કીડીઓ તેમના ઉપર થઈને, ક્લાઇમ્બ ઓવર ધેમ, તેમના ઉપર થઈને ઇઝીલી, સરળતાથી, ક્લાઇમ્બ એટલે ચઢી શકે, બરાબર. આગળ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ. અને જ્યારે ખાડાને ટોચ ઉપર આવે છે ત્યારે, however there was a small part of the way which was completely stiff. કે ત્યાં આગળ એનો જે નાનો ભાગ જે છે એ નાનો ભાગ કેવો હોય છે? તો સંપૂર્ણ ભાગ એ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે એ સીધો ઢળાવવાળો હોય છે, લપસણો હોય છે. ઓકે, કયો હોય છે? સ્મૂધ અને સ્ટીફ. કે જે સંપૂર્ણપણે સ્મૂધ એટલે લીસો, લપસણો, અને સ્ટીફ એટલે ઢાળવાળો હોય છે. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. અહીંયા તો કોઈ ફૂટહોલ્ડ હોતું નથી, એટલે કે પગ મૂકવાની જગ્યા હોતી નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. હવે આ કીડીઓ વજન લઈને અહીંયા સુધી તો આવી જાય છે, આ પોઈન્ટ સુધી, પણ અહીંયા એમનો વિકાસ અટકી જાય છે. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. જાણે કે એવું લાગે છે કે એ લોકો અહીંયા હારી ગયા. ડિફીટ એટલે હારવું, બરાબર, તો હારી ગયા એવું લાગે છે, બરાબર. તો ડિફીટ એટલે બીટ, હરાવવું, લેટ ડાઉન, બરાબર, કે નિષ્ફળ થઈ ગયા હોય એવું લાગે છે. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. અને ઘણી બધી કીડીઓ જે છે તે એ આ જે ચઢાણ છે એનો પ્રયત્ન કરે છે. ઓનલી વન રીચડ ધ ટોપ. અને બધી જે પ્રયત્ન કરે એમાંથી એકાદ જે છે એ આ ટોપ ઉપર, ટોચ ઉપર પહોંચે છે, બરાબર. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્થિલ. અને તરત જ આ એક જે પહોંચી છે એ શું કરે છે? જે નંબર ઓફ એન્ડ્સ અંદર છે એન્થિલની અંદર, એ બધી જ કીડીઓને મળે છે. ટુ whom it conveyed a message. અને એ બધાને તે એક મેસેજ પહોંચાડે છે. કન્વે એટલે ગીવ, કમ્યુનિકેટ એટલે મેસેજ પહોંચાડે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અને ત્યારે એક સરસ મજાની રસપ્રદ, સરપ્રાઇઝિંગ ઘટના બને છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. જુઓ, સરસ મજાની ઘટના બને છે કે જે કીડીઓ જે છે એ શું કરે છે? ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે તરફ જે છે, ખાડાની નીચે તરફ એ લોકો ચઢાણ કરે છે. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ડ ઇન ફ્રન્ટ ઓફ. અને એક બીજી કીડીઓ જે છે એકબીજાની ટેલ એટલે પૂંછડી પકડીને લટકે છે. હોલ્ડિંગ એટલે પકડી રાખે છે. કીડીઓનો જે અંત ભાગ છે પૂંછડી, એને પકડી રાખે છે. In this way, the ant chain was soon formed. અને આવી રીતે કીડીઓની એક હારમાળા સર્જાય છે, સાંકળ સર્જાય છે. Which slowly dropped down the steep side. અને જે
ઢાળ છે એ સીધા ઢાળ તરફ એ નીચે ઉતરવા માંડે છે. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ અવેઇટિંગ વિથ ધ લોડ્સ, અને જ્યારે એ લોકો જે વજન લઈને ઊભેલી કીડીઓ છે ત્યાં પહોંચે છે, they easily climbed up the chain and came out of the top. અને તે કીડીઓ વજન લઈને ઊભેલી કીડીઓ એ આમની ઉપર થઈને આ ચેઇનની મદદથી એ ટોચ ઉપર આવી જાય છે. Such behavior was showing the adeptness of ants. આ જે કીડીઓ જે છે, કીડીઓનું બિહેવિયર એ શું છે? અડેપ્ટનેસ એટલે સ્કિલફુલ, એબિલિટી, આવડત, કૌશલ અથવા તો પ્રાવીણ્ય જેને કહેવાય, ક્ષમતા કહેવાય. આજે કીડીઓની ક્ષમતા બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. અને આ જે છે આવું વર્તન એ ઘણા બધાએ નોંધ્યું પણ છે અને ઘણા બધાએ એનો અભ્યાસ પણ કર્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ. વિજ્ઞાને પણ કીડીઓ વિશે કંઈક નવું શોધ્યું છે. which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. સાયન્સે શું શોધી કાઢ્યું છે કે આ જે કીડીઓનું ઇન્ટેલિજન્સ જે છે, બરાબર, એમની જે બુદ્ધિ ક્ષમતા જે છે એ સમજ શક્તિ અથવા તો બુદ્ધિ શક્તિ જે છે એ આ ટાઇની ક્રીચર્સ એટલે સૌથી નાનું, ટાઇની એટલે એકદમ નાનું જે જીવાત છે એની બુદ્ધિ ક્ષમતા એ માણસના બુદ્ધિ ક્ષમતાની નજીકની છે, એટલે એની સાથે થોડી ઘણી મેચ થાય છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, કે બધા જ વૈજ્ઞાનિકો આની સાથે સંમત થતા નથી. કન્સીડ એટલે કે એની સાથે સંમત થવું, અસેપ્ટ, સ્વીકારવું. તો બધા વૈજ્ઞાનિકો આ બાબત સાથે સંમત થતા નથી કે સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ ધ સેમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ અહીંયા તમને કેટલીક વાસ્તવિકતાઓ આપી છે. એ વાસ્તવિકતાઓ, હકીકતો, ફેક્ટ, એને ધ્યાનમાં લઈને તમે તમારો પોતાનો મંતવ્ય, ઓપિનિયન, પોતાનો મત ઘડી શકો છો, ફોર્મ બનાવી શકો છો. બરાબર? તો કયા મત પ્રમાણે આપણને આ કઈ બાબતો, ઘટનાઓ આપી છે તો એના વિશે આપણે જોઈએ. ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ, કે આ એ જ કીડીઓ છે કે ફાર્મિંગ, ખેતી પણ કરે છે. યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ, કે આપણને ખબર છે કે માનવ પ્રગતિ માટેનું આ વિશાળ કદમ છે. બરાબર? બિગ લીપ, કૂદકો, મોટો કૂદકો છે. વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર, કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડીને ખેતીને સ્વીકારી, એન્ડ ટુક ટુ ફાર્મિંગ. બરાબર? એણે શિકાર કરવાનું જે ફૂલ ટાઈમ આખો દિવસ જે શિકાર કરતો હતો એની જગ્યાએ એણે ખેતી કરવાનું સ્વીકાર્યું. સ્વિમિંગલી the umbrella ants of South America have taken the same step in their small way. Seemingly એટલે આઉટવર્ડલી, ઉપલબ્ધ દ્રષ્ટિએ, બહારની દ્રષ્ટિએ જોઈએ તો સાઉથ અમેરિકાની જે કીડીઓ છે જેને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે, બરાબર, કે અમ્બ્રેલા કીડીઓ જે છે એ ક્યાંની? તો સાઉથ અમેરિકાની. આ જે અમ્બ્રેલા એન્ટ છે એમણે પણ એમનું નાના પાયે એક આવું પગલું ભર્યું છે, સેમ સ્ટેપ. દે આર કોલ્ડ બાય ધેટ નેમ બીકોઝ they are often seen carrying large piece of leaf over their heads like umbrella. એમને અમ્બ્રેલા એન્ટ એટલા માટે કહેવામાં આવે છે, અહીંયા કારણ આપ્યું છે. બરાબર? કેમ કહેવામાં આવે છે? કારણ કે because they are often seen carrying large pieces of leaf over their heads like umbrella. કારણ કે આપણને કેવી જોવા મળે છે? પોતાના માથે છત્રીની જેમ મોટું પાંદડું લઈને જતી જોવા મળે છે, મોટા પાંદડાના ટુકડાઓ લઈને જતી જોવા મળે છે, જેમ માથે આપણે છત્રી લઈને જતા હોય ને એવી રીતે. અને તેથી એને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે. They take these pieces of leaf to their nest. આ જે માથે લઈને જતા જે ટુકડા છે એને એ પોતાના માળામાં લઈ જાય છે, દરમાં લઈ જાય છે. When they chew them up nicely, જ્યારે એને ચાવી દે છે, ક્રશ્ડ,
બરાબર. ચ્યુ અપ એટલે ક્રશ્ડ કરે છે, ચાવી દે છે સરસ રીતે. આઉટવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. પછી આ ચાવેલા જે પાંદડા છે એનો બેડ બનાવે છે, પથારી જેવું પાથરી દે છે. ઓન ધીસ બેડ્સ ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ. અને આ બેડ ઉપર ફૂગ પેદા થાય છે. ફંગસ એટલે ફૂગ પેદા થાય છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. અને આ જે છે એ કીડીઓનો ખોરાક છે, રાંધે છે જાતે. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ધેન ધેર વોઝ એન્ડ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ. જુઓ કે આપણે ખેતી કરતી કીડીઓ જોઈ, હવે કેવી કીડીઓ જોવાની છે કે જે ડોમેસ્ટિકેટ કાઉઝ એટલે કે ગાયોને ઉછેરે છે. એટલું જ નહીં, મિલ્ક ધેમ તેને દોવે પણ છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર એ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. કે અહીંયા ગાય એટલે કેવી? તો અહીંયા ગાય એટલે આપણે જે ગાય માનીએ છીએ એવું નહીં, તો એક પ્રકારનું ગ્રીન ફ્લાય, લીલી માખી આવે છે. બરાબર. એ એમની ગાય. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. જે ગુલાબના પાંદડા હોય છે ને એની ઉપર જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. અને જે આપણને જોવા મળે છે કઠોળ, એ કઠોળના પાંદડા ઉપર પણ આપણને આ ગ્રીન ફ્લાય જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો રોઝ લીવ્સ અને બીન્સ ઓફ લીવ્સ એટલે ગુલાબના પાંદડા અને કઠોળના પાંદડા પર જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. એની અંદરથી શું નીકળે છે? એ આજે પાંદડા ઉપર રહેલી ગ્રીન ફ્લાય છે એ શું આપે છે? તો સ્વીટ હની-લાઇક લિક્વિડ, મધ જેવું મીઠું પ્રવાહી આપે છે, જે આ કીડીઓ એની લહેજત માણે છે. રેલિશ એટલે એન્જોય, ટેસ્ટ, એનો આનંદ માણે છે. So the ants take these green flies to their nest and keep them there. અને તેથી આ જે કીડીઓ જે છે એ આ ગ્રીન ફ્લાયને પોતાના માળામાં લઈ જાય છે અને તેમને સાચવે છે. કીપ ધેમ ધેર, ત્યાં એમને રાખે છે. બરાબર. દે ફીડ, તેમને ખવડાવે છે. જેમ આપણે ગાયો રાખીએ છીએ અને ગાયોને ખવડાવીએ છીએ તેવી રીતે એમને પણ ખવડાવે છે. પછી પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. એના કોઈ દુશ્મનો હોય તો એનાથી એમનું રક્ષણ પણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને પછી તેમને દોવે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, એમની જે બંને બાજુઓ છે એને પ્રેસ કરે છે, દબાવે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એમનામાંથી હની જેવું લિક્વિડ બહાર કાઢે છે. બરાબર. એટલે ફાર્મિંગ કરતી કીડીઓ જોઈ, પછી ડોમેસ્ટિકેટ કાઉસ, ગાયોનો ઉછેર અને દોતી કીડીઓ જોઈ. હવે આગળ આપણે કીડીઓના બીજા લક્ષણો વિશે જોઈએ છીએ. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, કે જેને આપણે કીડીઓ કહીએ છીએ ને ગેમ પણ રમે છે. નર્સ ધેર સીક, જે બીમાર હોય છે ને, સીક એટલે બીમાર, ઇલ, એની સેવા પણ કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને મરેલી કીડીઓ હોય ને તેમને બરી એટલે દાટે પણ છે. દે સી ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક. પાછું એમના દરમાં રહેતી બધી કીડીઓ પોતાના ભાગનું કામ કરે છે કે નહીં તે પણ જુએ છે. જુઓ, ધ્યાન રાખે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને કોઈને પણ, ઇન્ડોલેન્ટ એટલે આળસુ, બરાબર, આદતથી આળસુ રહેવા કોઈને પણ પરમિશન આપતી નથી. એટલે બધાએ કામ તો કરવું જ પડે. All these suggest that ants have a highly developed social sense. આ બધું જ આપણને જણાવે છે કે રમે છે, બીમારનું ધ્યાન રાખે છે, જે મૃત્યુ પામે એને દાટે છે, બધા પોતાનું કામ કરે છે કે નહીં એનું ધ્યાન રાખે છે, કોઈ આળસુ ના રહે એનું ધ્યાન રાખે છે. તો આ બધી બાબતો જણાવે છે કે આ કીડીઓ પાસે સોશિયલ સેન્સ એટલે કે સામાજિક જે શાસન પદ્ધતિ છે, સામાજિક જે સૂઝ છે, એ સૂઝ કેવી છે? હાઈલી ડેવલપ્ડ, એટલે ઉચ્ચ સ્તરની વિકસિત જોવા મળે છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને આપણને એની અંદર કેટલીક ગવર્મેન્ટની શાસન પદ્ધતિ પણ જોવા મળે છે. There were ants that keep their ants as slaves.
બીજી એવી કેટલીક કીડીઓ પણ છે કે જે પોતાના ગુલામો રાખે છે, નોકર જેને કહીએ આપણા ઘરમાં જેમ હોય છે ને નોકર, એવી રીતે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ. કે આ જે કીડીઓ છે એ કેવી છે? પાવરફુલ, શક્તિશાળી. એનો કલર કેવો છે? રેડ, લાલ કલરની શક્તિશાળી કીડીઓ છે. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. એ ક્યાં જોવા મળે છે? તો યુરોપની અંદર. આપણે આગળ જોયું કે જે ફાર્મિંગ કરતી કીડીઓ છે સાઉથ અમેરિકામાં જોવા મળે છે. અહીંયા પાછી પાવરફુલ રેડ એન્ટ છે યુરોપમાં જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. એમના જે ગુલામો હોય છે, દાસ જે હોય છે, એ શું છે? તો એમને લાવવામાં આવે છે. બરાબર? ક્યાંથી? તો બ્લેક જે કીડીઓ છે સાઇઝમાં નાની હોય એ કીડીઓને લાવવામાં આવે છે, એ પ્રકારની કીડીઓ લાવવામાં આવે છે. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ. જ્યારે લાલ કીડીઓને ગુલામોની જરૂર પડે છે, દે ambush ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ. અને ત્યારે શું કરે છે? એ બ્લેક એન્ટની પાસે જાય છે અને બ્લેક એન્ટની પાસે જઈને તે જે કાળી કીડીઓ છે એ કાળી કીડીઓના દર ઉપર એમ્બશ એટલે હુમલો કરે છે. બરાબર? અટેક કરે છે. એન્ડ ધ બ્લેક એન્ટ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. અને એબડક્ટ એટલે કેરી ઓફ, લઈ જવું. એમના જે ઈંડા હોય છે એને એ લઈ જાય છે. વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ. હવે આ જે લાલ કીડીઓ જે છે પોતાના માળામાં આ ઈંડાને સેવે છે, હેચ કરે છે. અને ત્યાર પછી ધ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. અને ઈંડામાંથી જે કાળી કીડીઓ આવે છે એને ગુલામ તરીકે એની પાસે કામ કરાવવામાં આવે છે, એની એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. જન્મથી જ એમને ઓબે કરવું એટલે કે પાલન કરવું એના વિશે એમને કહેવામાં આવે છે, આજ્ઞા પાળવાનું કહેવામાં આવે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રગરી. અને કમ્પેલ્ડ એટલે ફોર્સ કરવામાં આવે છે. બરાબર? દબાણ કરવામાં આવે છે. શેના માટે? તો ડ્રગરી એટલે લેબર વર્ક. લેબર વર્ક કરવા માટે ફોર્સ કરવામાં આવે છે. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. એટલું જ નહીં, એક તો સાઇઝમાં નાની હોય છે છતાં પણ એમના માસ્ટર એટલે માલિકને પોતાની પીઠ ઉપર લઈ જવાનું પણ કહેવામાં આવે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેવું અચંબા ભર્યું કહેવાય નહીં માણસો માટે આ. બરાબર? અને હવે સૌથી ખતરનાક કીડીઓ વિશે આપણે જોઈએ છીએ. ધ મોસ્ટ ફિરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આફ્રિકાનો વારો આવ્યો. આફ્રિકાની જે કીડીઓ છે જેને કહેવાય છે ડ્રાઈવર એન્ટ. બરાબર? તો આ ડ્રાઈવર એન્ટ એ સૌથી ભયાનક, હિંસક, ભયંકર જે છે કીડીઓ છે. બરાબર? દે હેવ નો ફિક્સ્ડ હોમ્સ. એમને કોઈ ઘર નથી હોતું, ચોક્કસ કોઈ ઘર નથી હોતું, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ્સ. તે કેમ નથી હોતું? કારણ કે હંમેશા ઓન ધ મૂવ એટલે વન્ડરિંગ, ફરતી જ રહે છે, રોમિંગ. બરાબર? હંમેશા ફરતી રહે છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. બોલો, ફરતી રહે છે છતાં પાછી કેવી છે? સંપૂર્ણપણે બ્લાઇન્ડ. બ્લાઇન્ડ એટલે આંધળી હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. પણ છતાંય એ લાંબી કતારમાં દોડતી જોવા મળે છે. માર્ચ એટલે કૂચ કરતી જોવા મળે છે લાંબી કતારમાં. મેની મિલિયન્સ અલોંગ. પાછી કેટલી હોય છે? કે મેની મિલિયન્સ એટલે કે ઘણી હજારો ગણી એમનામાં શક્તિ હોય છે. એન્ડ દે ડેવોર એની એનિમલ. ડેવોર એટલે આમ તો ખાવું. બરાબર? પણ અહીંયા ખાવાના અર્થમાં નથી, ભરખી જવું. બરાબર? તે કોઈ પણ પ્રાણીને ખાઈ જાય છે. દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. એમના રસ્તામાં જે કંઈ પણ આવે ને એ બધા જ પ્રાણીઓને ભરખી ખાય છે. કેવા ખબર છે? ઇવન લાર્જ એનિમલ્સ લાઈક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. બોલો, કીડી કેવડી છે? અને લાર્જ એનિમલ્સ, ટાઈગર અને એલિફન્ટ. ટાઈગર એટલે વાઘ અને એલિફન્ટ એટલે હાથી પણ એમનાથી ડરે છે.
વિચારો કે સાઇઝમાં તો કેટલા મોટા છે, હાથી એ તો બિગેસ્ટ એનિમલ કહેવાય, છતાં એમના ભયમાં જીવે છે. ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર, કે ક્યારેક પાયથન એટલે શું, તો અજગર. બરાબર, અજગર જે છે એ ક્યારેક સ્વેલોઈંગ હિઝ ડિનર, એનું ભક્ષ્ય કર્યા બાદ ખાધા પછી હલી ન શકે, અનેબલ ટુ મૂવ એટલે હલી ન શકે, ત્યારે હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, અને ક્યારેક જો આ કૂચ કરતી કીડીઓની લાઇનમાં આવી જાય, એના રસ્તા પર આવી જાય, then these creatures eat both the python and the animals in its stomach, અને ત્યારે આ કીડીઓ પાયથનને ને એના પેટમાં રહેલા પ્રાણીને બંનેને ખાઈ જાય છે. સ્ટમક એટલે બેલી, પેટ, ટમી. બરાબર, તો એને પણ ખાઈ, આ પાયથનને તો ખાઈ જ જાય છે, પણ એના પેટમાં રહેલા પ્રાણીને પણ ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. આફ્રિકાના ગામડાના લોકો એ આપણને વાત કરે છે કે આ જે કીડીઓ છે ને એ નાના બાળકોને પણ ખાઈ જાય છે. વિચારો, જો કે જે ટાઈગર અને એલિફન્ટને ખાઈ શકે, બાળકને તો કેવી રીતે ન ખાઈ શકે, એ તો કંઈ અઘરું છે નહીં એમના માટે. એન્ડ ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, કદાચ આ વાત સાચી પણ હશે. બરાબર, સાચી છે કે ખોટી એ તો આપણને ખબર નથી, સાચી પણ હશે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ અ હાઉસ, જ્યારે આ ડ્રાઈવર એન્ટનું જે સૈન્ય છે એ સૈન્ય ક્યારેક ઘરમાં પ્રવેશી જાય છે, ત્યારે ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. ફ્લી એટલે રન અવે, નાસી જવું. ત્યારે લોકો જંગલમાં નાસી જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ટ, અને જંગલમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આ કીડીઓ અહીંથી પસાર થઈ જતી નથી. બોલો, બાળકોને ખાઈ જાય એટલે લોકો જંગલમાં નાસી જાય છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, they found that every insect and spider in the house has been cleared away. ત્યારે એમનું ઘર એકદમ ચોખ્ખું થઈ જાય છે. આપણે દિવાળીમાં કર્યું હોય ને એવું, એમાં જે નાની મોટી જીવાત હોય, સ્પાઈડર એટલે કે એની અંદર કરોડિયા હોય, આ બધું જે લોકોએ ક્લિયર્ડ હવે સાફ કરી ચૂક્યા હોય છે, દૂર કરી ચૂક્યા હોય છે. આ સતત ચાલતી હોવાથી આને ડ્રાઈવર એન્ટ કહેવામાં આવે છે. મજા પડી ને? કેવી સરસ સરસ બાબતો આપણે જોઈ એન્ટ વિશે કે જે કદાચ આપણે જાણતા નહોતા. આગલા વિડીયોમાં આપણે રીડ 2 વિશે જોઈશું, નો મેન આર ફોરેન. બરાબર, ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ. Hi, like, share and subscribe if it is interesting.